વાર દ્રોણાચાર્ય તેમના વિદ્યાર્થીઓને તીરંદાજી શીખવી રહ્યા હતા. તેમણે તેમને ઝાડ પર બેઠેલા પક્ષીને તેની આંખ પર નિશાન બનાવીને મારવા કહ્યું. તેણે તેમને એક પછી એક બોલાવ્યા અને પક્ષીઓ બતાવીને પૂછ્યું કે તેઓએ શું જોયું. હું નદી અને વૃક્ષ જોઈ શકું છું. હું ઝાડ, તેની ડાળીઓ અને પવનમાં લહેરાતા પાંદડા જોઈ શકું છું. અંતે દ્રોણાચાર્યએ અર્જુનને તે જ પ્રશ્ન પૂછ્યો. અર્જુને વિશ્વાસપૂર્વક જવાબ આપ્યો, મને માત્ર પક્ષીની આંખ જ દેખાઈ રહી છે. અર્જુને કહ્યું. તેની અટૂટ એકાગ્રતાએ તેને લક્ષ્યને પરિપૂર્ણ રીતે ભેદવા માટે સક્ષમ બનાવ્યો, જે આપણને આપણા લક્ષ્ય પ્રત્યે વફાદાર રહેવાની મહત્વતા શીખવે છે. આજે એક રોકાણકાર તરીકે તમે સમાન ચુનૌતીનો સામનો કરી રહ્યા છો. માર્કેટ જંગલ જેવું હોઈ શકે છે, ડિસ્ટ્રેક્શન્સથી ભરેલું. માર્કેટની અસ્થિરતાઓ, સેન્સેશનલ હેડલાઇન્સ અને ઇમોશનલ રિએક્શન્સનો ડેઇલી નોઇસ તમારા વિઝનને ક્લાઉડ કરી શકે છે. પરંતુ અર્જુનની જેમ તમારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. નોઇસ પર નહીં, પરંતુ તમારા નાણાકીય લક્ષ્યો પર. ડિસ્ટ્રેક્શન્સને નજરઅંદાજ કરીને અને તમારા લોંગ ટર્મ પ્લાન પર આધાર રાખીને તમે તમારા નાણાકીય સપનાને સ્ટેપ બાય સ્ટેપ મેળવી શકો છો. તો રોકાણની દુનિયામાં અર્જુન બનો. તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો અને સફળતા મેળવો. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. સ્કીમ સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.